રામ નારાયણ રામ। આજે આપણે મહાગુરુ બાલક બ્રહ્મચારીજી અને રામ નારાયણ રામ વિશે વિગતે વાત કરીશું। 1982માં ઓસ્ટ્રેલિયાથી લગભગ 154 લોકો મહાગુરુ બાલક બ્રહ્મચારીજીને મળવા આવ્યા હતા, જ્યાં તેઓએ જોયું કે ત્યાં એક આંગણામાં નાના નાના જૂથોમાં લોકો બેઠા છે અને રામ નારાયણ રામના ભજન કીર્તન કરી રહ્યા છે। જ્યાંથી આ લોકો પસાર થતા હતા ત્યાંથી રામ નારાયણ રામની જ ધ્વનિ સાંભળવા મળતી હતી। ત્યારબાદ આ ઓસ્ટ્રેલિયાથી આવેલા લોકો મહાગુરુજીને મળ્યા અને મહાગુરુજીએ તેમને રામ નારાયણ રામનો અર્થ સમજાવવા શરૂ કર્યો। મહાગુરુજીએ કહ્યું કે રામ નારાયણ રામ પોતે જ પૂર્ણ છે। રામ આકાશ, અનંત, આખું બ્રહ્માંડ અને પરમ સર્જનહાર છે। નારાયણ આ બ્રહ્માંડના બધા તારાઓ અને ગ્રહો છે, અને બીજો રામ આપણે બધા છીએ, એટલે કે બધા જીવજંતુઓ, વૃક્ષો, ધૂળના કણો અને બધા જીવંત પ્રાણીઓ। અમારી ચેતના અર્થાત વિવેક રામ નારાયણ રામનો જ એક ભાગ છે। જન્મસિદ્ધ અધિકાર તરીકે બ્રહ્માંડમાંથી ઉત્પન્ન થયેલા પદાર્થનો સાર આપણા બધાનો સ્વાભાવિક અધિકાર છે। આજની દુનિયામાં અને આખા બ્રહ્માંડમાં અસંખ્ય આત્માઓને જીવનની મૂળભૂત જરૂરિયાતોથી વંચિત રાખવામાં આવી રહ્યું છે। પરિણામે લોકો અન્યાય, ભૂલો અને અપરાધ કરે છે અને વિવિધ પ્રકારના ખોટા કાર્યોમાં ફસાઈ જાય છે। ઘણી વખત આપણે પોતાને દિશાહીન સ્થિતિમાં શોધી લઈએ છીએ અને ત્યાંથી બહાર આવવા માટે જે જરૂરી છે તે છે જાપ, ધ્યાન અને આધ્યાત્મિક સાધનાઓ। આવા ઉપાય અમારી ચેતના સાથે જોડાવા માટે મદદરૂપ થાય છે। ત્યારે જ દુનિયા, પ્રકૃતિ, સમાજ અને શરીરમાં સમાનતા લાવી શકાય છે। રામ નારાયણ રામ પ્રકૃતિના સત્ય અને સિદ્ધાંતોને એક તાંતણામાં ગૂંથતો આગળ વધી રહ્યો છે। આ રથના બાગડોરને પકડી રાખવી અને આકાંક્ષા અને મનશક્તિથી આગળ ધપાવવી અમારી બધી જ જવાબદારી છે। ત્યારે જ આશીર્વાદ, સમૃદ્ધિ અને પરમ શાંતિની વરસાદ થશે। ધર્મ વિશે આધુનિક ભારતમાં આજે પણ ધર્મ અને જાતિ એટલી ઊંડે સુધી પ્રભાવિત છે કે લોકમન પર તેની પકડ મજબૂત છે। આ પકડ એટલી વધુ છે કે મોટા ભાગની વસ્તી તેમાં જ ફસાઈ ગઈ છે। જો બધાને કર્મના આધાર પર અને પ્રકૃતિના આધાર પર રાખવામાં આવે અને તે પ્રમાણે તમામ પ્રક્રિયા ચલાવવામાં આવે તો મુખ્યત્વે દરેક વર્ગ અને ક્ષેત્રની અડધાથી વધુ સમસ્યાઓનો ઉકેલ આપમેળે થઈ જશે। ભારતમાં ધર્મ અને જાતિનો પ્રશ્ન સદીઓ જૂનો છે, જે સમાજને વહેંચવા અને તેને અલગ અલગ જૂથોમાં વિભાજિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। આજે ધર્મ અને જાતિ સામાજિક અસમાનતા અને સંઘર્ષનું મુખ્ય કારણ બની ગયા છે। હવે સમય આવી ગયો છે કે આ બધા ભેદભાવને દૂર કરીને સમાનતાવાદી, ધર્મનિરપેક્ષ અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવામાં આવે। આમ કરવું ત્યારે જ શક્ય છે જ્યારે આપણે અમારા વિવેક, આપણા મનની વાત સાંભળીએ, પ્રકૃતિ સાથે જોડાઈએ અને રામ નારાયણ રામનું નિયમિત રીતે જાપ કરીએ। પ્રકૃતિ જ સૌથી મોટું ધર્મ છે અને દરેક વ્યક્તિએ તેને સમજવાની જરૂર છે। જ્યારે વ્યક્તિ રામ નારાયણ રામ સાથે જોડાય છે ત્યારે જીવનને એક નવી દૃષ્ટિ મળે છે। આ નવી દૃષ્ટિ નવી ઊર્જા આપે છે અને જીવનને સફળ બનાવે છે। રામ નારાયણ રામ દ્વારા લોકોને હંમેશા શીખવવામાં આવે છે કે હંમેશા તમારા વિચારોને સકારાત્મક રાખો, જીવનમાં હંમેશા સારા કાર્ય કરો અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી લોકોની મદદ કરો। રામ નારાયણ રામ દ્વારા સમાજમાં ફેલાયેલી નકારાત્મક ઉર્જાને હંમેશા દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે। સત્ય ધર્મ અમે બધા ધર્મ સાથે જન્મ લઈએ છીએ। અમારા શરીર, મન અને આત્મા બ્રહ્માંડ અને પ્રકૃતિના ધર્મથી બનેલા છે। જીવનની ગણતરી જેમ કે ઉમેરવું, આવવું, ગુણાકાર અને ભાગાકાર એ રીતે ધર્મનું પાલન કરવું જોઈએ। સારા ગુણ ઉમેરો, ખરાબી ઘટાવો, સારા ગુણો ગુણાકાર કરો અને બધા સાથે વહેંચો।
મનુષ્ય દ્વારા બનાવેલા વિવિધ ધર્મો, બંધારણો, વ્યક્તિગત માલિકી, રાજકીય પક્ષો અને શિક્ષણ સ્વાર્થથી ભરેલા છે અને મનુષ્ય સમાજના શત્રુઓને જન્મ આપે છે. આથી વ્યક્તિગત માલિકીનો ઉદ્ભવ થયો છે. તેને આપણા સમાજમાંથી દૂર કરવી જોઈએ. બીજમંત્ર. આજે જરૂર છે કે જે બીજમંત્ર મહાગુરુએ અમને આપ્યો છે તેને તત્કાળ અને ભક્તિપૂર્વક અનુસરો. રામ નારાયણ રામનું સતત જાપ કરવું. તે આપને આત્મસંવાદ કરાવશે, ઊર્જા આપશે અને મનને સકારાત્મકતા તરફ આગળ વધારશે. દેશના યુવાનો પોતે મહાશક્તિ છે, આ અંગે કોઈ શંકા નથી. તેઓ એકતાબદ્ધ થઈને પોતાની સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકે છે. પરંતુ તે માટે તેમને પ્રકૃતિ સાથે જોડાવું અને પોતાના વિવેકની શક્તિ પર વિશ્વાસ કરવો આવશ્યક છે. આ બધું રામ નારાયણ રામ નામ સાથે જોડાવાથી શક્ય બને છે. આ બીજમંત્ર પોતે જ પરિપૂર્ણ છે. તે તમારા જીવનની દશા અને દિશાને સકારાત્મક બનાવી દે છે. તેથી દરેક વ્યક્તિએ આ નામ સાથે જોડાવું જોઈએ અને પોતાના જીવનને ધન્ય બનાવવું જોઈએ.